હેલો દોસ્તો, નમસ્કાર. સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો દોસ્તો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સારા અને સ્વસ્થ હશો. તો દોસ્તો, આજે હું મારા દાદાજીની છટા બતાવું. છટા એટલે કે આપણે આદિવાસી સંસ્કૃતિમાં દેશી ભાષામાં લેટ કહે છે. તો તમને હું બતાવું. દાદા હમણાં સવારમાં કસરત કરે છે. તો દોસ્તો, દાદાજીને ચલાતું નથી, એટલા માટે દાદાજી વાહડે ધરીને કસરત કરે છે રોજ સવારમાં. તો દોસ્તો, તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. કેટલી લાંબી છે એ બા? 62 ફૂટ. 62 ફૂટ.
તે માપવું પડે. હા ભાઈ તાર નાનપણથી કે કેટલા વર્ષથી? મારે 7 વર્ષથી 10 વર્ષથી પછી છઠ્ઠા બાજુ. હા એમ તો કેટલી લાંબી? ભરલી તે 62 ફૂટ હતી ટેપર. 62 ફૂટ. કોઈ માપ લે? આ સરકારી માણસ આવડા રોડે બહાર કાઢીને લાંબી કરીને માપ લે. રોડે લાંબી કરી લે? રોડે લાંબી કરી લે. બીજા માણસ હોય બોલાવડા હાથણી આવડા ચીનોની ધરવાવાળા. કેટલીક લાંબી હોય રોડે? રોડે લાંબી કરી છે 50 ફૂટની ટેપે જ લઈને આવડા. પછી ટેપ ટૂંકી પડી છે લાંબી કરીને માપી પછી 62 ફૂટ હોય કેટલા. તો દોસ્તો દાદાની જે છટા છે એ છટા 62 ફૂટ છે, દાદા એવું કહે છે. અને દાદાને નાનપણથી છે 10 કે 7 વર્ષથી દાદાને છટા ઉગવાની શરૂ થઈ ગયેલી એવું કહે છે દાદા. તો દોસ્તો આજનો બ્લોગ અહીં સુધી રાખશું. જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો ના પસંદ આવ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે પાછા બીજા બ્લોગમાં દાદાની મુલાકાત લઈને આવીશું. બાય બાય.